ગાંધીનગરમાં મહિલા પ્રોફેસરની પજવણીના ગુનામાં સાયબર ક્રાઇમે એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી પર મહિલા પ્રોફેસરને બદનામ કરવાનો આરોપ છે. ગાંધીનગરની એક યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે વિદ્યાર્થીને ઠપકો આપ્યો, જેનાથી નારાજ વિદ્યાર્થીએ મહિલા પ્રોફેસરને બદનામ કરવાનું નક્કી કર્યું. વિદેશની એક પોર્ન સાઇટ પર મહિલા પ્રોફેસરના ફોન નંબર, ફોટો અને ઈમેલ આઈડી પણ મોકલ્યા હતા. અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં મહિલા પ્રોફેસરને બદનામ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમે વિદ્યાર્થીને ઝડપ્યો છે અને મહિલા પ્રોફેસરે ઠપકો આપતા વિદ્યાર્થીએ આપકૃત્ય કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અત્યારે તો એક વિદ્યાર્થીની ધરપકડ આ મામલે કરી લેવાય છે. પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા અનિલ પટેલ. અનિલ, પૂરી જાણકારી આ મામલે. ખાસ કરીને જે રીતે માહિતી મળી રહી છે સાયબર ક્રાઇમ તરફથી, તેમાં એક મહિલા પ્રોફેસર જે છે તેમની એક પોર્ન સાઇટ છે, વિદેશી પોર્ન સાઇટ, એના ઉપર આ મહિલાના ફોન નંબર, ફોટા અને મેલ આઈડી છે તે આ વિદ્યાર્થીએ પોસ્ટ કરી દીધું હતું, જેના કારણે એ મહિલાને માનસિક અને જે લોકો ફોન કરીને એ રીતે હેરાન કરતા હતા. એટલે એ બાબતે જ્યારે મહિલાને ખ્યાલ આવ્યું ત્યારે તેણે આ ફરિયાદ કરી હતી અને એ મહિલાએ ચાલુ ક્લાસમાં એ પ્રોફેસરે એ વિદ્યાર્થીને ઠપકો આપ્યા હોવાથી આ વિદ્યાર્થીએ આ વાત અત્યારે તો કબૂલી લીધી છે. આમ તો ગાંધીનગરની એક યુનિવર્સિટી જે છે એ મહિલા પ્રોફેસર છે તેને બદનામ કરવાનો જે ગુનો છે તે સાયબર ક્રાઇમે નોંધ્યો છે અને એ વિદ્યાર્થીની હાલ ધરપકડ કરવામાં આવી છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે આવી ઘટનાઓ છેલ્લા 2-3 મહિનામાં વધી છે. જ્યારે પણ શિક્ષકો કે શિક્ષિકાઓ આવી રીતે પોતાના વિદ્યાર્થીઓને ઠપકો આપે છે અથવા તો હોમવર્ક કરવાથી માંડીને કોઈ શિસ્તના બાબતે, તો એ વિદ્યાર્થીઓ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. એટલે જે એક મોટો સવાલ એ છે કે માનસિક રીતે હવે ધીરે ધીરે વિદ્યાર્થીઓ ક્ષુબ્ધ બદલો લેવાની ભાવના છે તે જન્મી રહી છે. પણ હવે સીધી રીતે સાયબર ક્રાઇમે આ વિદ્યાર્થીની ધરપકડ કરીને હવે સાયબર લો મુજબ હવે કાર્યવાહી હાથ ધરી. આભાર અનિલ, આ તમામ વિગતો બદલ. તો અત્યારે તો એ વિદ્યાર્થીને ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થી પાસેથી જે અત્યારે વિગતો મળી રહી છે તે અનુસાર મહિલા પ્રોફેસર આ વિદ્યાર્થીને ઠપકો આપ્યો અને ત્યારબાદ તેમણે આપકૃત્ય કર્યું.